નમસ્કાર. આકાશવાણી પ્રાદેશિક સમાચાર અનિલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાએ અત્યાર સુધીમાં 15,72,000થી વધુ લોકોના જીવ બચાવ્યા. રાજ્યની 3 મહાનગરપાલિકાઓને મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત 255 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા. અમદાવાદ શહેરની હદમાં લક્ઝરી બસોના પ્રવેશ પરનો પ્રતિબંધ સર્વોચ્ચ અદાલતે યથાવત રાખ્યો. જયપુરમાં યોજાયેલી મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024 સ્પર્ધામાં અમદાવાદની રિયા સિંઘા વિજેતા બન્યા. અને રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ. પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ અને તાપી સહિતના જિલ્લાઓમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. રાજ્યમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાએ તેની સ્થાપનાથી ઓગસ્ટ મહિના સુધીમાં વિક્રમજનક 1,66,00,000થી વધુ કોલ મેળવીને આકસ્મિક સેવા પૂરી પાડી છે અને 15,52,000થી વધુ લોકોના જીવ બચાવ્યા છે. પ્રસૂતિ સંબંધિત 55,39,000થી વધુ અને માર્ગ અકસ્માતના 90,32,000થી વધુ કિસ્સામાં 108એ સફળતાપૂર્વક સેવાઓ આપી હોવાનું સત્તાવાર આંકડા પરથી જાણવા મળ્યું છે. 108 સેવાએ જે તે સ્થળ પર એમ્બ્યુલન્સમાં અત્યાર સુધીમાં 1,49,000થી વધુ સફળ પ્રસૂતિ પણ કરાવી છે. આ સેવા અંતર્ગત વર્ષ 2012થી કાર્યરત 414 જેટલી ખિલખિલાટ વાનનો અંદાજે 2 કરોડથી વધુ નાગરિકે લાભ લીધો છે. રાજ્યની 3 મહાનગરપાલિકાને મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત 255 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 3 મહાનગરપાલિકાના કામો માટે આ મંજૂરી આપી છે. જે અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકાને 12 કરોડ 84 લાખ રૂપિયા, રાજકોટ મહાનગરપાલિકાને 60 કરોડ 72 લાખ રૂપિયા તથા સુરત મહાનગરપાલિકાને 181 કરોડ 50 લાખ રૂપિયાની રકમ મંજૂર કરાઈ છે. ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ નવા રોડ બનાવવા અને હયાત માર્ગોની સુધારણા સહિતના કામો માટે રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી સહાય આપવામાં આવે છે. જામનગરમાં આવેલા પિરોટન ટાપુને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની યોજના છે. જામનગર ખાતે તાલુકા પંચાયત ભવનના લોકાર્પણ દરમિયાન માહિતી, વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ ગઈકાલે જણાવ્યું હતું કે આ દરિયાઈ વિસ્તાર હોવાથી અહીંયા કામ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાના આર્કિટેક્ચરની નિમણૂક થઈ ગઈ છે અને માસ્ટર પ્લાન પણ તૈયાર છે. શ્રી બેરાએ વધુમાં આ મુજબ જણાવ્યું. નાના મોટા જે સ્થળો છે જ્યાં લોકો ખૂબ આવે છે એમાં પિરોટન ટાપુ છે. એ તો આપણું એવું એક ઘરેણું છે કે જેમાં વિદેશી પ્રવાસીઓ પણ આવી શકે. ત્યાં કામ કરવું પણ મુશ્કેલવાળું છે કેમ કે વન વિભાગ, મરીન વિસ્તાર છે. તો એના માટે ઇન્ટરનેશનલ કક્ષાના આર્કિટેક્ટની નિમણૂક થઈને માસ્ટર પ્લાન બની ગયો છે. અત્યારે એના ડીપીઆર કક્ષા સુધી આવી ગયું છે. ત્યાં જેટીથી લઈ અને આવવા જવા માટે બધી સગવડો કરવા માટેનું અત્યારે કામ પ્રગતિમાં છે. અમદાવાદ શહેરમાં સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખાનગી પરિવહનના ભારે વાહનો અને લક્ઝરી બસોના પ્રવેશ પર પ્રતિબંધને સર્વોચ્ચ અદાલતે યથાવત રાખ્યો છે. આ અંગે શહેર પોલીસના જાહેરનામાને બહાલ રાખતા ગુજરાત વડી અદાલતના ચુકાદાને પડકારતી લક્ઝરી બસ સંચાલકોની અપીલને ગઈકાલે સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી હતી. સર્વોચ્ચ અદાલતે લક્ઝરી બસોના સંચાલકોને વૈકલ્પિક માર્ગ સહિતની કોઈપણ રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે લક્ઝરી બસો દ્વારા સર્જાતા અકસ્માત, શહેરના માર્ગો પર બસ પાર્કિંગથી રોકાતી જગ્યા અને તેને કારણે અન્ય વાહનોને નડતી સમસ્યા જેવા પરિબળોને ધ્યાનમાં લઈને લક્ઝરી બસ સંચાલકોની અપીલ ફગાવી દીધી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. સુરતમાં કિમ કોસંબા રેલવે ટ્રેક પરથી ટ્રેન ઉથલાવવાના ષડયંત્રની ઘટના અંગે ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે 2 દિવસ પહેલા રેલવે ટ્રેક પર પેડલોક કાઢી ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ થયો હતો. રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIA અને આતંકવાદ વિરોધી ટુકડી ATS દ્વારા કરાયેલી તપાસમાં ફરિયાદી રેલવે કર્મી સુભાષ પોદ્દાર જ આરોપી નીકળ્યો છે. ટ્રેકને પેટ્રોલિંગ દરમિયાન, ટ્રેકના મેન્ટેનન્સ દરમિયાન આવું કૃત્ય સુભાષને કહેવાથી થયેલું છે, એ પ્રસ્થાપિત થયેલું છે અને 3 આરોપીઓએ આની કબૂલાત પણ કરી છે. પોલીસે ગહન પૂછપરછ કરતા
પ્રસિદ્ધિ માટે ઇનામ મળે એના માટે આ કૃત્ય કરેલું છે. તમામની 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને એમની પાસેથી જે 3 મોબાઈલ મળ્યા છે, જે ટેકનિકલ પુરાવો છે, જેને આપણે ઇન્વેસ્ટિગેશનમાં ખૂબ જ અગત્યની કડી માનીએ છીએ. જયપુરમાં યોજાયેલી મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024 સ્પર્ધામાં અમદાવાદની રિયા સિંઘા વિજેતા બની છે. અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ રિયાને મિસ યુનિવર્સનો તાજ પહેરાવ્યો હતો. રિયા હવે મેક્સિકોમાં યોજાનાર મિસ યુનિવર્સ 2024 સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. રિયાએ 51 હરીફોને હરાવીને આ તાજ જીત્યો છે. 19 વર્ષીય રિયા પરફોર્મિંગ આર્ટ્સનો અભ્યાસ કરી રહી છે અને મોડેલ, ફેશન ડિઝાઇનર તથા અભિનેત્રી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા હવાના દબાણને પગલે રાજ્યમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થયો છે. વાપી, વાંસદા, પલસાણા, મહુવા, ધરમપુર, ઉના, બારડોલી અને ચીખલી સહિત 18 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો છે. સૌથી વધુ 4.25 ઇંચ વરસાદ વલસાડના પારડી તાલુકામાં નોંધાયો છે. અમારા મહીસાગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લાના લુણાવાડા શહેર અને આસપાસના વિસ્તારોમાં ગઈકાલે પવન અને વીજળીના ચમકારા વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા છે. પંચમહાલના અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગોધરા પંથકમાં ગઈકાલે અડધો કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. દરમિયાન હવામાન વિભાગે આગામી 5 દિવસ પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, છોટાઉદેપુર અને નર્મદા સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. સેવા સપ્તાહ દિવસની ઉજવણીના ભાગરૂપે 60 વર્ષથી વધુ વયની મહિલાઓ માટે અસારવા ગામમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અસારવા વિધાનસભાના ધારાસભ્ય દર્શના વાઘેલાની ઉપસ્થિતિમાં અને સેવા સપ્તાહ કાર્યક્રમના ઇન્ચાર્જ તથા અસારવાના કોર્પોરેટર અનસુયા પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં વરિષ્ઠ મહિલાઓએ ભાગ લઈને અસારવા અર્બન હેલ્થ સેન્ટર ખાતે મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અમદાવાદ શહેર વિભાગ ટપાલ કચેરીના વરિષ્ઠ અધિક્ષકે 30મી સપ્ટેમ્બરે બપોરે 3 વાગે ડાક અદાલતનું આયોજન કર્યું છે, જેમાં વરિષ્ઠ અધિક્ષક દરેક ફરિયાદને વ્યક્તિગત સાંભળશે અને સમસ્યાનું સ્થળ પર જ સમાધાન કરશે. ફરિયાદીઓએ અમદાવાદની ટપાલ કચેરીની ટપાલ, મની ઓર્ડર, કાઉન્ટર સેવાઓ સંબંધિત ફરિયાદ નવરંગપુરા વિસ્તારમાં આવેલી મુખ્ય ટપાલ કચેરીએ 26 સપ્ટેમ્બર સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. આ પછીની તારીખની ફરિયાદો ડાક અદાલતમાં ધ્યાનમાં નહીં લેવામાં આવે એમ અમદાવાદ શહેર વિભાગ ટપાલ કચેરીના વરિષ્ઠ અધિક્ષકે અખબારી યાદીમાં જણાવ્યું છે. સ્વચ્છતા હી સેવા 2024 અભિયાનના ભાગરૂપે પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત દૈનિક કામગીરી કરવામાં આવી રહી છે. પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકાના ગામની શાળાઓમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતાલક્ષી ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને રંગોળી સ્પર્ધાઓ યોજાઈ હતી. ટપાલ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં 426 ગામોને સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ તરીકે અને 16 ગામોને 5 સ્ટાર વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ક્ષેત્રમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર દ્વારા આ નાણાકીય વર્ષમાં 31,000 કરતાં વધુ લોકોએ પાસપોર્ટ મેળવ્યા છે. ગુજરાતના પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે ગઈકાલે રાજકોટમાં યોજાયેલી બેઠકમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારની ટપાલ સેવાની સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું કે અદ્યતન ટેકનોલોજી અપનાવીને ટપાલ વિભાગ લોકોને ઘરે બેઠા સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ સાથે જોડી રહ્યો છે. ભાવનગરના ડોક્ટર તેજસ દોશીએ શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવાની જવાબદારી ઉઠાવી છે. તેઓ છેલ્લા એક દાયકાથી સ્વચ્છતા હી સેવાના મંત્રને અનુસરીને આ માટે કામ કરી રહ્યા છે. તેમની કામગીરી જોઈને વર્ષ 2019માં તેમને ભાવનગર માટે સ્વચ્છ ભારત મિશન ભારત સરકારના બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાએ અત્યાર સુધીમાં 15,72,000થી વધુ લોકોના જીવ બચાવ્યા. રાજ્યની 3 મહાનગરપાલિકાઓને મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત 255 કરોડ રૂપિયા મંજૂર કરાયા. અમદાવાદ શહેરની હદમાં લક્ઝરી બસોના પ્રવેશ પરનો પ્રતિબંધ સર્વોચ્ચ અદાલતે યથાવત રાખ્યો. જયપુરમાં યોજાયેલી મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024માં અમદાવાદની રિયા સિંઘા વિજેતા બન્યા. અને પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, તાપી સહિતના જિલ્લાઓમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.